વિધાનસભામાં આજે સરના મામલે ધમાસાણ મચ્યું હતું અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સર અને મતદારોના નામ હટ્યા છે તે મામલે પ્રતિક્રિયા આપી હતી। હવે વળતો જવાબ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિધાનસભાના સત્ર દરમિયાન આરોપ પ્રત્યારોપ સત્તા પક્ષ અને વિપક્ષના વચ્ચે સતત ચાલી રહ્યો હતો અને જ્યારે બજેટ આવે છે અને બજેટ આવ્યા બાદ જે પ્રકારનો ખર્ચો થતો હોય છે તે પૂરક રૂપે મંજૂર કરાવવો પડતો હોય છે અને સરની જે પ્રકારે કામગીરી થઈ હતી તે મામલે પણ આજે નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં આ ખર્ચાની મંજૂરી માંગી હતી અને તે જ સમયે વિપક્ષ દ્વારા આ મામલો પણ ઉજાગર કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે જે પ્રકારે કામગીરી થઈ છે આ કામગીરીમાં જે મતદારોના નામ ખોટી રીતે હટાવવામાં આવ્યા હતા, ખોટી રીતે વાંધા લેવામાં આવ્યા હતા, તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો ઉપસ્થિત કર્યા હતા, વિપક્ષના ધારાસભ્યો ઉપસ્થિત કર્યા હતા અને તેનો જવાબ હવે આપ્યો છે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ। પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચા સંદર્ભે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે આ ગૃહની અંદર ચર્ચા થઈ શકે નહીં, કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્યનું ચૂંટણી પંચ એ આ દેશની બંધારણીય રીતે સ્વાયત્ત સંસ્થાઓ છે। મતદાર યાદીથી લઈ ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ સુધીની તમામ કાર્યવાહી એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, જે સરકારના કાર્યક્ષેત્રમાં આવતું નથી, બંધારણીય રીતે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે। જ્યાં સુધી મતદાર યાદી સુધારણા અંતર્ગત ઊભા થયેલા કેટલાક પ્રશ્નોના સંદર્ભે માનનીય નાણામંત્રીશ્રીએ ખૂબ સ્પષ્ટતા કરી છે। ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8 અને ફોર્મ નંબર 9ની ભૂમિકા વિશે પણ એમણે પ્રકાશ પાડ્યો છે। જ્યાં સુધી ફોર્મ નંબર 7 માટે જે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે ત્યાં સુધી માનનીય નાણામંત્રીશ્રીએ પણ સ્પષ્ટતા કરી છે અને સામાન્ય સમજની આ બાબત છે કે ફોર્મ નંબર 7 એ ભર્યા પછી સક્ષમ અધિકારી શ્રી બીએલઓને પૂછ્યા પછી, બીએલઓ પાસેથી માહિતી લીધા પછી, એમ છતાં માહિતી લીધા પછી આવેદક અને જેમના સામે આવેદન છે એ બંનેને યોગ્ય સાંભળવાની તક આપ્યા પછી આ પ્રક્રિયાની અંદર પોતાનો નિર્ણય જાહેર કરે છે। જ્યાં સુધી સવાલ ફાઇનલ મતદાર યાદીનો છે ત્યાં સુધી હવે ફાઇનલ મતદાર યાદી ચૂંટણી પંચ દ્વારા બહાર પડી પણ ગઈ છે અને આ મતદાર યાદી ફાઇનલ મતદાર યાદી બહાર પડી ગયા પછી રાજ્યની અંદર એક પણ મતદાતાએ કોઈ પણ વિરોધનો સૂર આવ્યો હોય એવું સર્વવિદિત છે। મીડિયાને પણ આપ પણ એ બાબતથી સર્વવિદિત છો ને એટલા માટે હું કહું છું કે ચૂંટણી પંચે જે પ્રકારની પ્રક્રિયા કરી છે ન્યાયપૂર્ણ, પારદર્શક રીતે અને ખોટી રીતે એક પણ મતદાતા છે એનો મતાધિકાર ન છીનવાય એવા પ્રકારની કાર્યવાહી કરી છે। ધન્યવાદ। પોઈન્ટ ઓફ ઓર્ડર પણ મંત્રીનો રહ્યો નથી અને જે પ્રમાણે કોંગ્રેસના જે લોકોએ કીધું છે કે જે ફોટાવાળી યાદી આવશે કે ફોટા વગરની એનો પણ ખુલાસો કર્યો નથી એવું કોંગ્રેસ। હું એમ માનું છું કે એ રાજ્ય સરકારનો વિષય નથી। કોંગ્રેસ જે આક્ષેપ ગૃહની અંદર કરે છે એક સીધી સાદી સમજ રાજનીતિની અંદર હોવી જોઈએ કે જે વિષય રાજ્ય સરકારમાં કાર્યક્ષેત્રમાં આવતો નથી એવા વિષયો વિધાનસભાના ફ્લોર ઉપર એના પ્રશ્ન ન થઈ શકે। આ પ્રશ્ન એ ચૂંટણી પંચના અધિકારીને કરવો જોઈએ કે આઈધર ફોટાવાળી મતદાર યાદી આવવાની છે, ફોટા વગરની આવવાની છે। હું એમ માનું છું કે બહુ સમજાઈ શકે એવા પ્રશ્નો છે કે જે પ્રકારે ચૂંટણી પંચની ફોટાવાળી મતદાર યાદી આવે છે, જ્યારે ચૂંટણીઓ આવવાની હશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી એ થઈ પણ જવાનું છે। જે કીધું હતું કે અધ્યક્ષે અંદર મંજૂરી આપી દીધી પછી કોઈ પોઈન્ટ ઓફ ઓર્ડર રહેતો જ નથી, પણ છતાં સત્તા પક્ષે જે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવે છે પણ અધ્યક્ષે કામકાજ સલાહકારની અંદર પણ આ જે છે તેને મુદ્દે મંજૂરી આપી। જ્યાં સુધી માનનીય અધ્યક્ષશ્રીનો પોતાનો નિર્ણય છે, ચૂંટણી પંચ સામેના સવાલો એ વિધાનસભાની ગૃહમાં ન થઈ શકે, પરંતુ મતદાર એના અધિકારો અને એના માટે રાજ્ય સરકારને કોઈ સંરક્ષણ આપવાનું હોય તો એવા બાબતની ચર્ચા એ વિધાનસભાના ફ્લોર પર થઈ શકે ને એવી અનુમતિ માનની અધ્યક્ષશ્રીએ આપી છે ને એના પર જ ચર્ચા થઈ। આ મહેશ કસવાલાએ આ પ્રક્રિયા છે, પ્રક્રિયાને લઈને પણ નિવેદન આપ્યું છે અને વિપક્ષના ધારાસભ્યોના સવાલોના જવાબ પણ આપ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય
તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.